કૃષ્ણ 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 સો વાવ ક્યાં ગઈ તી હવારના પોરમાં? બા હું દવાખાને ગઈ તી. લે વાળી દવાખાને જવાની હું જરૂરત પડી? બા ડોક્ટરે એમ કીધું કે તમારા પેટમાં હે ને ઇન્ફેક્શન આવી ગયું છે, બહારનું ખાવા ના પાડી. બહારનું ખાધા રે ખસર બસર મોઢું બંધ રહેશે તારું કાઈ ઘરનું કાઈ ખાતી જ નથી, બહારથી મંચુરિયન ને ઓલું પિઝા ને બર્ગર ને એવું ખાધા રાખસ નકરી વડાપાવ જેવી થઈ ગઈ. બા હવે થઈ ગયું તો થઈ ગયું, હવે એમાં હું આટલું બધું બોલવાની જરૂર છે? એક તો મારું માથું દુખે છે. તાર તો માથું દુખતું હોય, કાઈ કામ ન કરવું એને ધંધા. જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ બેટા, જય શ્રી કૃષ્ણ. ક્યાં કામે જાસ? હા કામે જ આવું છું. અને તમારો બીપી ની દવા પડી છે કે લેતો આવું? પૂરું થઈ ગયું છે, એક પતકડો લેતો આવ્યો ને. લેતો આવીશ હાલો. તમને કેમ બીપી મેળે રહેશે ને? હા હારું છે બેટા. હા. એ બહુ બટ્ટા આયા મારો છોકરો કામે જાય છે ને કાઈ ચા પાણી તો પીવડાય, આખો દી બિસાડો કામ કરે છે મારો હરિયો. હા બા લઈ આવું. બા તમે બોલવાનું થોડું ઘણું ઓછું રાખો ને. આમ નામ તમે રાયડું નાખ્યા રાખશો ને એક દી ઉકલી જવાના. બીપી તમારી હાઈ થઈ જાય છે. તું તો ઇન્દ્રાગંજ બેઠો લાગસ નહીં? લ્યો અને હું તમારા હારા હાટું કહું છું, હજી તમારે 15-20 વર્ષ જીવવાનું છે એટલે કહું છું તમને. તમે બીપી તમારી વધી જાય, માણસ હાલતા વ્યા જાય, ખબર ન રે. ખબર છે? લ્યો ચા લઈ લ્યો. ઓછો નાખજે, ડાયાબિટીસ છે મને. બસ લે મોઢું બળી ગયું મારું. આટલો ગરમ ચા હોય? હાલે લાવ. હે બા તમે આખો દી આને બોયલા જ શું કામ રાખો છો? હે આખો એ બધું ઘરનું કામ કરે છે, તમે કયો ઈ તો કરે છે, તો તમારે આટલું બધું અવાજ કાઢવાની ક્યાં જરૂર છે? બાયડીનો ગોળો થઈ ગયો, બાયડીનો ગોળો. માની સાઈડ નત લેવી, બાયડીની સાઈડ લેવી ગમે છે નહીં? પણ હું એમ નથી કહેતો, તમે સાંભળો તો ખરા. આમ પેલા માં હાલો. બટા તારે છે ને બહુ વહુ બાજુ થવાની જરૂરત નથી હો. બા તમારે મારું સાંભળવું છે કે હું જાઉં અહીંથી? બોલ તો ખરો પણ તું હવે તો સાંભળું ને હું. સંજુ રે આખા ઘરનું કામ નથી કરતી, તમે કયો એમ નથી કરતી, પણ તો તમે એની માથે આટલી બધી રાયડું શું કામ નાખો છો? ઈ કોકની દીકરી છે, એની જગ્યાએ આપણી દીકરી હોય અને એના હહરિયાવાળા એને એમ ટોર્ચર કરે, તમને સારું લાગશે? તો એ કોકની દીકરી છે, તમે માં બનશો ને તો એ તમારી દીકરી બનીને રહે. હવે મારે મોડું થાય છે, આ તમારા ઝંઝટમાં મારે પડવું જ નથી. હું જાઉં છું. વહુનો ગોળો. મમ્મીનું ઘર આવી ગયું. બા એ બા કોણ છે? બા ઉઠો. હું શું કામ છે? બા હું શું કહેતી હતી કે હે ને મારા ભાઈની હગાઈ છે ને, તો મારે એક ડ્રેસ લેવો છે. તારા ભાઈની હગાઈ હોય તો કઈ નવા કપડા ન લેવાના હોય, જી પૈડા હોય પહેર લે જા. નવી હાડીઓ બહુ પડી છે હો. બા પણ એક લઈ દ્યો ને. બાપાને એક લઈ ગયો. હામુ બોલ માં ન કર મારી બે બુઠ્ઠામાં. કાંઈ વાંધો નહીં. હોવા ન દેતી મારી રોઈને નવા કપડા લેવા. કઈ કામ ધંધો તો કરતી નથી. મમ્મી અરે મારો દીકરો આવ્યો. કેમ છો મમ્મી? હારું છે ને તમને? હારું છે બટ્ટા. લ્યો મમ્મી પાય લાગુ. એમ નહીં, તમારા જમાઈ નવરા નતા ને તો ઈ નથી આવ્યા, પણ મારા નણંદના લગ્ન છે ને તો હું કંકોત્રી દેવા આવી તમને. હે? હા. અરે બેટા, આ
હતી. મમ્મી કંકોત્રીના બાને તમને મળાઈ જાય ને એટલે આવી હું આયા. ઓ મારી દીકરી હે ને દહદી થઈ ગયા મળ્યા નથી આપણે બે નહીં. હા મમ્મી મારું ઘર થોડુંક આઘું છે ને એટલે અવાતું જ નથી આયા. છેક 2 કિલોમીટર આઘું છે બોલો. બિચારી માં દીકરી તો તમે બહુ આઘું હાહર્યું ગોઈતું પાહે ગોતવાનો તું આયા ક્યાંક વાહેલી શેરી બેરીમાં. બટા હાચી વાત છે તારી. બહુ આગું ઘર ગોતી લીધું હો. 2 કિલોમીટર આગું. મને તો હે ને અહીંયા ક્યાંક જો ઉઠીને ડાયરેક્ટ ડેલી ખોલું ને તો સામે જ તું દેખાવી જાય એવું મારે તો જોતું તું પણ કઈ મળ્યું જ નહીં. બટા તાર હાહરિયા વાળાની વાત કરીને આ ક્યાંક ઘર લઈ લે. અરે વાહ હવે આ નણંદના લગન જાય પછી કઈક વાત કરાય. આમે ખર્ચો કેટલો બધો થવાનો છે. પણ બટા તમારે ક્યાં પૈસામાં ખોટ જ છે. હા બા ઈ વાત તો સાચી હો. આમ તો તમે બધું જોઈ જોઈને મને દીધી છે. બાકી હું હાલે ઓલી હરિયાભાઈની વહુ તમારે ને એને બાજણા હાલતા હતા ને પછી હરખી થઈ ગઈ બાઈ કે હજી તમારે યાર એમને જ બાજે છે. એમને મત દાજે છે બટા એમાં કાઈ ફરક જ નથી પડ્યો. હે કાઈ બા એને સીધી દોર કરી નખાય. હરિયો ઓયો લે ને પછી એને ટીપી નખાય. એમ જ કરું છું બટા. હવે તો એમ જ કરવું છે. નકરી મારી આયરા બાઈજાત રાખે છે બાઈજાત રાખે છે બાઈજાત રાખે છે. મારી જોઈને કંઈક તો કરવું પડશે હો. બહુ બાજે સાઈઝ કાય. હા હા બા એને સુધારી નાખજો હરખી રીતે. હમણે આવી તી તાકે માર ભાઈના હગાઈ છે તા છે ને મારે એક ડ્રેસ લેવો. મેં કીધું બહુ પૈડા છે બહુ લુગડા લીધા છે હો જા લઈ લઈએ એમાંથી એક જ પહેર લઈએ. એમાં થોડી કાંઈ નવા લેવાના હોય. આ તો એમ જ હોય બા તમારી વાત સાચી છે. આ તો ભાઈના બેનુના લગન ને એવું બધું એલા જ કરે તો હું તાર ઘડીએ ઘડીએ કપડા લેવાના હોય. તોય હમણે જેન બેનના લગન ગયા છે. સાચી વાત છે. આ તો બટા હું તને હે ને 2-3 જોડી કપડા લઈ દઈશ હો. અરે બા અમારે ક્યાં ન્યા ખજાને ખોટ છે. તમારે કાઈ નથી લઈ દેવું. ના ના બટા દીકરીના ઘરે પેલો લગન પ્રસંગ હોય ને તો અમારે કઈક લઈ દેવાની ફરજ હોય. અરે બા આ તો લઈ દેજો 7-8 જોડી કપડા હો મને. હા જો પીઠીમાં પહેરીશ મહેંદીમાં પહેરીશ વાનારસમમાં પહેરીશ લગનમાં પહેરીશ લગન કરીને પાછા આવે ત્યારે પહેરીશ. હા એટલે પછી હું બધાને કહીશ સમજો કપડા માર માએ લઈ દીધા સમજો આ કપડા માર માએ લઈ દીધા સમજો બેન આ માર માએ લઈ દીધા એમ કહીશ. બા બસ તમારી વાહ વાહ થાય. મારી દીકરી પણ હારા આઈડિયા લાવો છો. બા વાળ વિખાઈ ગયા. ઈ તો બસ ઘરે જઈને કરી લેજે તું. હા બા હવે કયો આમ ગાય ચા પાણીનું તો કયો. એ વાવ હા બા બોલો. મારી છોકરી આવી છે કઈક ચા પાણી લઈ આઈ. હા બા લઈ આવશું હો. એનું મોઢું તો બગડેલું જ હોય. ક્યાંય મારી હારે હરાવાઈટ જ નથી રાખતી બાઈ. જોયું બા જોયું કેવું એનું મોઢું થઈ ગયું તું. હારા મોઢે જય શ્રી કૃષ્ણ નો કઈ મારી હારે તો હું અહીંયા આવું ને તો એને બહુ ફટકે છે બા. હવે મારે અહીંયા નથી આવવાનું બા. ના ના બટા ના હું એને સમજાઈ દઈશ તું જા. મારે અહીંયા આવું જ બા બાઈ મારી હારે આમ જ કરતી હોય. ના બટા ના તો એમ. બસ આપી લે. આ શું છે બા. આ બાઈ આવા ઠામડા ધોવે છે. આ ચા વાળી રકાબ્યો આમ નામ છે. લે તારો ચા નીકળાયેલા પીઓ માં ચા. બા અમારી ઇન્સલ્ટ કરે છે. કાકાજી આ ખારી તોડ લઈ જા. પણ આપણે એવી ધોઈ છે મે. આવડે આવી કોઈ કોઈ જ નથી. બુદ્ધિ વગરની બાઈ ક્યાંથી બટાઈ ગઈ માર ભાઈને. ભૂતના પેટની છે એક નંબરની કાઈ આવડતું નથી મારી રોઈને. બા કાઈને એને બધું આવડે થાંભળા જોતા પણ મને ચાલો તો પાવ ને એટલે હું લઈને આવી બા. ભૂતના પેટની છે એક નંબરની. બા મને હે ને હવે એમ થઈ ગયું છે કે આ બાઈના ત્રાસથી કોઈ દી અહીંયા આવું જ નહીં. અરે ના ના બટ્ટા એવું ન કરતી હો તને તમારે એને હાહરા મોકલી દેવી છે. હે હા હરે બીજું ઘર કરી દેવું છે એમ કહું છું. આ તે હારું બા આપણે હરી હાટું બીજી ગોત લેવું એમાં હું. એની કરતાય હારી. હા કરી દ્યો મને હારે મોકલી દ્યો એટલે હે ને એક ભાવમાંથી બીજો ભાવ તો થાય. હું આયા હે ને ન્યા બહુ ખુશીથી રહી આયા તો ભંગાઈ ગઈ છું હું ભંગાઈ. તો હુક્કમ આવી ભૈયાને તાર માના ઘરે તમે જ લેવા આવ્યા હતા 150 માણા લઈ. દર્શે મેણે લઈ. ક્યારે આવી એમ બોલ ને કાઈ પગે ના લાગુ જા. બાજો આય મારી અરે એમ કહી દ્યો ને અરખો રે. મોટી સદારથી પગલાટ.
હું જ મોટો કેવાઉં. લે મને લાગતું હું જો અત્યારે છત્રી કાઢ નાખ્યો. હવે આને કેતા જજો તમે આવે જણ. અહીંયા આવતી બટા તો અહીંયા આવતી રેનો વારો કાઢે જો. હા એને હારે જહત તો વરસ છે ને કે આ દતિક બીજી હતી એમ. હા લ્યો તું જાજુ બોલ ન હો રે તને કહી દઉં છું. એક તો તારી વહુએ મારો મગજ ફેરવી નાખ્યો. એ લ્યો ને નથી પીવો તારો ચા. આ રાણો સાલી બાળા સોટા ફોન કરેલ અંદર જો દેવાય નથી તમને લેતા નથી દવા. આને દે તારે વરને તો દેતી જા. એને તો પૂછ્યું નહીં થોબાડી. હું પીને જ આવ્યો. માર નથી પીવો ભલે લ્યો. તમે શું ચાલુ થઈ ગયા હો હે? તું શું ચાલુ થઈ ગયો છે મારા નકરુભાઈ ચાચા કે છે. મારા નકરુભાઈ જરા બહુ ચાલુ થઈ ગઈ બાપરિયા મારવા માંડી તારા હોય ને તારું તો આનું બોલ મારી પાસે ગયા ભાઈ ડીકડું પૂતળો બા પણ એનો વાંક નથી તમારો જ વાંક છે. તમે જ બોયલા રાખો આખો દી. એને ધાન ખાવા નથી દેતા તમે. એ થાને ભાઈ ખાઈ ખાઈને જાડી તો થઈ ગઈ છે ધન ખાને દેતા ચાલુ થઈ ગયો છે મારો રોયો એલા તું બંધ થાન ભાઈ. એક તો આ તારી વાવ હમણાં તું નતો આવ્યો ને ત્યારે આવડો જીબડો હલાવતી હતી. તારું આયો નાટક ચાલુ કરતી તા સીધે. તું તો બંધ જ થા. તું અહીંયા આવસ ને તું ક્યાં ક્યાંક લાકડા લગાડીને જ જાસ. તું મારું ઘર ભંગવા જ બેઠી હો. બા હું જાઉં છું બા હવે કોઈ જાય. એ બટા બટા. અરે બા હું જાઉં. વેલા. એ તું બંધ થા હવે. નીકળ અંદર લા જાઉં. ને જાવ મારે છે. ઓએ તું બાની ઉપર હાથ નો ઉપાડતો તને કહી દઉં છું. હા હાથ કોઈ નથી. આ તો હાથમાં લીધું કેમ એને હાથ ઉપાડ્યો કહેવાય. આને તો કાયદેસર કાર્યવાહી હરિયા ઉપર. એ બા 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 મૂકી દ્યો બા મૂકી દ્યો. તઈ છોડેની કલમ લાગશો માર મરી જા તો. મૂકી દ્યો બા. મને નાટક દે. તમે શાંતિ રાખીને બેહો ને. તમે ગઈઢા થાઓ ને આ તમાર કામ નહીં આવે. ઈ જ આવશે. તમે ગઈઢા થાઓ ત્યારે તમને ઈ જ તમારા પગ દબી દેહે. તમે ગઈઢા થાઓ ત્યારે ઈ જ તમને દવા લઈને પાહે. તમે ગઈઢા થાઓ ત્યારે ઈ જ તમને જાત્રા કરાવશે. તમે ગઈઢા થાઓ ત્યારે તમારું ઈ જ ધ્યાન રાખશે. બીજું કોઈ ધ્યાન રાખવા નહીં આવે. અને તમે ગઈઢા થાઓ ને પછી તમારા આવડો મગજ વ્યુ ગયો હશે કાન બેરા થઈ ગયા છે ને ત્યારે ઈ જ તમને રાયડું પાડી પાડીને કહે. બા તમે ગઈઢા થાઓ ને તમારું સીપીપી ઈ જ તમને ધોઈ દેહે. તમે ગઈઢા થાઓ ત્યારે અમે તમને છે ને વૃદ્ધાશ્રમમાં મૂકવા નહીં આવી. આ રહીને ઈ જ તમને મૂકવા જવાની છે. અને તમને છે ને ગઈઢા થાઓ ત્યારે ઈ જ હાચવી દેહે. કોઈ દુનિયામાં તમને નહીં હાચવી દે. અને આ તો હાવ નહીં. બટા તું તારે ઘરે નીકળ બા તમે તો એકદમ સુપર પાર્ટી બદલાઈ લઈ ગયો બા. હું જાઉં છું. હરિયા બટા બહુ ક્યાં ગઈ બહુ મારે ના દુખા એવા છે બટા બસ બસ બા 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 બસ. ગંગા યમુના જમના બધી વહી ગઈ બા બસ. નમસ્કાર મિત્રો હું છું ખુશી ચારોલિયા નમસ્કાર મિત્રો હું છું સંજના ચારોલિયા નમસ્કાર મિત્રો હું છું સાજન ચારોલી. નમસ્કાર હું છું સેજલ ચારોલિયા. જો તમને આ અમારો વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, અમારી ચેનલ સ્ટુડિયો શ્રી મેલગુવા ઓફિશિયલ ચેનલ સબસ્ક્રાઇબ કરો.